સિરામિક ઉદ્યોગ પર સંકટના સમયે સિરામિક ઉદ્યોગકારો સીએમને મળ્યા છે। યુદ્ધના કારણે સંકટમાં આવેલા સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા હાલ પ્રયાસો તેજ છે। શક્ય તમામ મદદ કરવા મુખ્યપ્રધાને આશ્વાસન આપ્યું છે। ઉદ્યોગકારોએ ઉર્જા પ્રધાન તેમજ પાણી પુરવઠા પ્રધાન અને ગુજરાત ગેસના એમડી સાથે પણ મુલાકાત કરી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ગેસની સપ્લાય ચેઇન ખોરવાતા હાલ મોરબીના સિરામિક ઉદ્યોગ સંકટમાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। તો આપણી સાથે સિરામિક ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા જોડાયા છે। મનોજભાઈ, આપનું સ્વાગત છે ટીવી 9માં। તમે સીએમને રજૂઆત કરી છે, તેમનો પ્રતિસાદ શું હતો? આપે કઈ માંગ રાખી, વિસ્તૃત જણાવો। આજે અમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અમે મુલાકાત કરી એસોસિએશનના બધા હોદ્દેદારોને સાથે રાખીને, અને અમારી જે અત્યારે યુદ્ધની દરમિયાન જે અત્યારે ગેસની અનિશ્ચિતતા છે સપ્લાયમાં, એ બાબતે અમે વિસ્તૃતમાં એમની સાથે ચર્ચા કરી અને સામેથી એમના પક્ષથી એવી ખાતરી આપવામાં આવી કે બીજા અન્ય કોઈ સ્ત્રોતથી ગેસની વ્યવસ્થા કરવામાં આવશે અને જલ્દીથી જલ્દી આ ગેસની સપ્લાય જે અત્યારે અનિશ્ચિતતા થઈ ગઈ છે એને રાબેતા મુજબ કરવામાં આવશે અને બીજી કાંઈ પણ જે કાંઈ હેલ્પની જરૂર પડે સરકારશ્રી તરફથી એની પણ ખાતરી આપી છે કે શક્ય એટલી મદદ કરવામાં આવશે। મનોજભાઈ, જો એવું માની લઈએ કે કદાચ જો ગેસનું કોઈ પણ ઓપ્શન ના આવ્યું તો કેટલા દિવસમાં આખા ઉદ્યોગને ખૂબ જ કપરી અસર પડી શકે છે? અત્યારે આપણે વાત કરીએ તો જે પ્રોપેન ગેસના યુઝર છે એમાં જ મોટો પ્રોબ્લેમ છે અત્યારે સપ્લાયનો। તો પ્રોપેન જે યુનિટો ચાલે છે એમને કદાચ માનો કે અઠવાડિયું 10 દિવસ સુધી સપ્લાય જો પ્રોપર ના થાય તો મે બી અંદાજે 300 યુનિટ કે 400 યુનિટ જેટલા જે પ્રોપેનમાં ચાલે છે એમને વારાફરતી શટડાઉન લેવાના આવે। અચ્છા, તો આખા જો મોરબીની વાત કરવામાં આવે તો કેટલા યુનિટ છે જેને અસર થઈ શકે છે, અને જો રોજગારીની વાત કરવામાં આવે તો કેટલા લોકોની રોજગારી પર સંકટના વાદળો છે? રોજગારીમાં તો એવું છે કે આ કોઈ લાંબુ કોઈ નથી કે પરમાનન્ટ વેકેશન નથી, આ તો એક ટેમ્પરરી શોર્ટ ટાઈમ પૂરતું વેકેશન હોય। તેમાં રોજગારીમાં કોઈ બહુ જાજી અસર ન આવે, કેમ કે અમે અમારા વર્કરોને કે લેબરોને અમે અહીંયા મેન્ટેનન્સ અમારા જે માનો કે પ્લાન્ટ શટડાઉન થાય તો અમે અમારા વર્કરોને સાચવી લેતા હોય એમાં, તો એમની રોજગારીને બહુ ઇફેક્ટ ના આવે। પણ હા, કદાચ લાંબુ ખેંચાય, માનો કે 2-3 મહિના સુધી ખેંચાય તો પછી નાનો મોટો રોજગારીનો ઇસ્યુ આવી શકે, પણ કદાચ 1 મહિના સુધી કે 20 દિવસનું કોઈ વેકેશન આવે તો એમાં રોજગારીનો બહુ મોટો પ્રશ્ન આવશે નહીં। બિલકુલ। મનોજભાઈ, પ્રોપેન ગેસની આપણે વાત કરી રહ્યા છે, પ્રોપેન ગેસનું કોઈ ઓપ્શન છે કે જેનો ઉપયોગ થઈ શકે છે? સિરામિક ઇન્ડસ્ટ્રીમાં અત્યારે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ બે જ વસ્તુનો ઉપયોગ થાય છે, તો આનાથી અત્યારે બીજો કોઈ અમને ઓપ્શન દેખાતો નથી। બિલકુલ બિલકુલ મનોજભાઈ, આભાર આપ ટીવી 9 સાથે જોડાયા તે બદલ। તો આ હતા મનોજભાઈ એરવાડિયા, જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો આવનારા 1 મહિના સુધી જો ગેસની ઉપલબ્ધતા નહીં થાય તો કદાચ 1 મહિના બાદ મોટું સંકટ આવે તેવી શક્યતા, પરંતુ તેમના કહેવા અનુસાર આ કોઈ પરમનન્ટ કોઈ આનો એ નથી, પરમનન્ટ આ કોઈ સોલ્યુશન 1 મહિનાની અંદર આવે તેવી શક્યતા તેમણે પણ વ્યક્ત કરી છે। આ સંકટ છે જે 1 મહિનાની અંદર તે સંપૂર્ણ રીતે તેનું ઓપ્શન આવી જશે તેમ તેમણે જણાવ્યું।